આખી રાત એએસઆઈ મહિલા કર્મીએ તરછોડેલ બાળકીને માતાનો પ્રેમ આપ્યો। કડીના નવાપુરા પાસેથી મળી આવેલ બાળકીના માતાને શોધવા પોલીસે 20થી વધુ સીસીટીવી તપાસ્યા। કડી તાલુકાના નંદાસમ પાસે આવેલ નવાપુરા રોડ પર ચોકડીઓમાં નવજાત શિશુ મળી આવતા પંથકમાં ચર્ચા મચી જવા પામી હતી। જ્યારે 2 દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી નવજાત બાળકીની માતાનો કોઈ જ હત્તો લાગ્યો નથી। નંદાસમ પોલીસ સહિત જિલ્લાની ટીમો બાળકીની માતાની શોધમાં લાગી છે। કડીના નવાપુરા રોડ પર શનિવારે સવારે કપડામાં વીંટાળેલ નવજાત શિશુ મળી આવ્યું હતું, જ્યાં સ્થાનિક લોકો દ્વારા 108 તેમજ કડી તાલુકાના નંદાસમ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને નવજાત બાળકીને પ્રથમ નંદાસમ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલી હતી, જે બાદ બાળકીને એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। બાળકી તંદુરસ્ત હોવાનું નંદાસમ સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા જાણવામાં આવેલ હતું, જે બાદ નંદાસમ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી। કડી તાલુકાના નવાપુરા ચોકડીઓમાંથી નવજાત શિશુ મળી આવતા નંદાસમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને અલગ અલગ લોકોના નિવેદન લીધા હતા। પોલીસે નંદાસમ, છત્રાલ તેમજ મહેસાણા તરફ અને કડી તરફ જતા રોડ ઉપર લગાવેલ 20થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, પરંતુ હજુ સુધી બાળકીની માતા તેમજ પરિવારની કંઈ જ ભાળ લાગી નથી। જ્યારે કડી તાલુકાના નંદાસમ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ મહિલા પોલીસ કર્મી શારદાબેન શનિવારથી જ બાળકીને માતાનો પ્રેમ આપ્યો હતો તેમજ આખી રાત બાળકી જોડે રહીને માતાની હૂંફ આપી હતી। પોલીસ દ્વારા અનેક અલગ અલગ ટીમો બનાવીને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ટૂંકા દિવસોમાં થયેલ ડિલિવરી કેસોની તપાસ કરશે, જેવું નંદાસમ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું।